પ્રકરણ સજીવનો પાયાનો એકમ, જેમાં આપણે કોષની અલગ અલગ જે લાક્ષણિકતાઓ છે એટલે કે કોષના જે અલગ અલગ ભાગો છે એના વિશે માહિતી મેળવતા હતા. બરાબર. હવે અહીંયા આપણે જે કોષનો એક અગત્યની લાક્ષણિકતા, કોષનો એક અગત્યનો જે ભાગ છે જે છે કોષરસ, તો આપણે કોષરસ વિશે માહિતી મેળવવાની છે. હવે આ સમજતા પહેલા આપણે ફરીથી પ્રાણી કોષની જે આકૃતિ છે, આકૃતિ અહીંયા લીધેલી છે. આ પ્રાણી કોષમાં આપણે ખબર છે કે કોષ કેન્દ્ર, કોષરસ, એ સિવાય બીજા ઘણા બધા કહી શકાય કે કોષીય અંગિકાઓ જે છે એ આવેલી છે. ને એમાં આપણે કહી શકીએ કે મુખ્યત્વે જે કોષરસ છે, આ કોષરસ શું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે આપણે આગળ કોષરસ પટલ અથવા તો કોષીય પટલ વિશે માહિતી મેળવી ગયા છીએ કે જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ એ કોષની અંદરના ભાગમાં, તમને અહીંયા આકૃતિમાં પણ દર્શાવેલું છે એ રીતે કોષરસ પટલ એ કોષ દિવાલથી થોડો અંદરનો ભાગ હશે, ત્યાં આવેલું હશે. એટલે કે કોષની ફરતી બાજુએ આ કોષરસ પટલ આવેલો હોય છે. એટલે આપણે એક વસ્તુ ચોક્કસ કહી શકીએ કે જે પ્રાણી કોષમાં જે કોષરસ પટલ છે એ પ્રાણી કોષનો અથવા તો કોઈ પણ કોષમાં જે રહેલો કોષરસ પટલ છે એનો મોટા ભાગનો વિસ્તાર જે છે, મોટા ભાગનો પ્રદેશ જે છે એ કોષરસ પટલ દ્વારા આવરી લેવામાં આવે છે. એટલે આપણે જો કોષનો અહીંયા એક ભાગ લીધેલો છે તો તમે જોઈ શકો છો કે એની જે બોર્ડર છે, એની જે ફરતી જે બોર્ડર છે, બોર્ડર કોષરસ પટલની બનેલી છે. એટલે કે કોષરસ પટલ દ્વારા જ આ જે પ્રાણી કોષ છે એનો મોટા ભાગનો પ્રદેશ છે એને આવરી લેવામાં આવે છે. અને એનું બાહ્ય આવરણ એટલે કે કોષ દિવાલ, તો કોષ દિવાલ વિશે પણ આપણે આગળ જોઈ ગયા. બરાબર. હવે આપણે એ કોષ દિવાલ કોષરસ પટલથી થોડું કોષની અંદર જવાનું છે. કોષની અંદર આપણે થોડો પ્રવેશ કરીએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ એ બધું આવેલું છે. તો એમાં હવે આપણે કોષ રસ એના વિશે માહિતી મેળવવાની છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ કોષરસ જે છે એટલે કે કોષીય જે પટલ છે, કોષરસ પટલ અને કોષ દિવાલની અંદરના ભાગમાં જે કોષરસ આવેલો છે એ કોષરસ આપણે એ કહી શકીએ કે જે કોષરસ પટલ દ્વારા જે મોટા ભાગના કોષના જે પ્રદેશને આવરી લેવામાં આવે છે, આ પ્રદેશ કેટલાક અભિરંજક દ્રવ્યો ધરાવે છે. અભિરંજક દ્રવ્યો એટલે કે અલગ અલગ કલરના, અલગ અલગ રંગના જે દ્રવ્યો છે એમાં રહેલા હોય છે. આવા અભિરંજક દ્રવ્યો જે છે એ દ્રવ્યને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા કોષરસ એને કઈ રીતે ઓળખવામાં આવે છે તો આપણે એના માટે કંઈક વ્યાખ્યા આપી શકીએ. તો સૌપ્રથમ તો આપણે એ વાત કરીએ કે કોષરસ પટલ આપણે જે આગળ ભણી ગયા, કોષરસ પટલ, આ જે કોષરસ પટલ છે એના માટે આપણે કહી શકીએ કે કોષનો મોટા ભાગનો પ્રદેશ આવરી લે છે. બરાબર. એટલે કે આ કોષરસ પટલ દ્વારા કોષનો જે મોટા ભાગનો પ્રદેશ છે એ પ્રદેશ એ કોષરસ પટલમાં એનું કહી શકાય કે એ પ્રદેશ જે છે કોષરસ પટલની અંદર આવી જાય છે. અને આ જે પ્રદેશ છે કે જે કોષરસ પટલની અંદર છે, બરાબર, એટલે કે આ કોષનો જે વચ્ચેનો ભાગ આપણે કહી શકીએ, કોષરસ પટલની જે અંદરનો વચ્ચેનો ભાગ છે એ વચ્ચેનો ભાગ એ અભિરંજક દ્રવ્યો ધરાવે છે જેને કોષરસ કહીએ છીએ. એટલે કે કહી શકાય કે આ પ્રદેશ કે જે અભિરંજક દ્રવ્યો ધરાવે છે જેને કોષરસ કહે છે. એટલે કે આ જે અભિરંજક દ્રવ્યો, આ જે પ્રવાહી આ જે કોષરસ પટલની અંદરના ભાગમાં રહેલું છે તેને જ આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. હવે જો આપણે બીજી વસ્તુની વાત કરીએ તો તમે અહીંયા કોષની જે આપણે આકૃતિ લીધેલી છે એમાં પણ તમે જુઓ તો કોષ દિવાલ, કોષરસ પટલ અને કોષરસ એ વચ્ચે આવેલો છે. હવે કોષરસની અંદર પણ અહીંયા તમે જે પ્રવાહી જેવો જે ભાગ કોષની વચ્ચે જોઈ શકો છો એ કોષરસ છે. તો આ કોષરસની અંદર પણ બીજા કેટલાક નાના નાના તમને આકૃતિમાં જોઈ શકાય એવા કેટલાક ભાગો આપેલા છે. તો આ ભાગો શું કયા છે તો આ કહી શકાય કે જે બીજા ભાગો આપેલા છે. એટલે આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો અંતઃકોષરસ જાળ આપેલી છે, લીસી અંતઃકોષરસ જાળ છે, એવી જ ખરબચડી અંતરકોષરસ જાળ હોય, લાઇસોજોમ છે, કણાભસૂત્ર છે, બરાબર, ગોલ્ગીકાય છે. તો આ બધા જે ભાગ કોષની અંદર આવેલા છે આ દરેકે દરેક ભાગમાં આપણે કહી શકીએ કે એ જે ભાગ છે એને કોષની કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે કોષીય અંગિકાઓ કોષની રહેલી છે એ પણ કોષરસની અંદર જ આપણે જોવા મળે છે. બરાબર. તો આપણે કહી શકીએ કે જે કોષરસ છે એ કોષરસ આ બધા જ જે કોષીય અંગિકાઓ છે કોષરસમાં રહેલી હોય છે. એટલે એના માટેનો એક મુદ્દો આપણે કહી શકાય કે કોષીય અંગિકાઓ કેમાં રહેલી હોય છે તો આપણે કહી શકીએ કે કોષ રસમાં રહેલ હોય છે. બરાબર.
એટલે કે કોષની અંદર જે કોષ રસ રહેલો છે તેમાં આ કોષીય અંગિકાઓ, કોષીય અંગિકાઓમાં બધી જ અંગિકાઓ લઈ શકો, લાઇસોઝોમ, કણાભ સૂત્ર, અંતકોષ રસ જાળ, બરાબર, એ સિવાય ગોલ્ગી કાય છે, એ સિવાય ઘણી બધી એવી કોષીય અંગિકાઓ છે કે જે કોષ રસમાં જ એનું સ્થાન જે છે એ ધરાવતી હોય છે. હવે આપણે જે કોષોની વાત કરીએ છીએ તો મુખ્યત્વે જે કોષો હોય એને આપણે બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. કોષોમાં એક તો આપણે કહી શકીએ કે કોષમાં જે રહેલું કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રના આધારે એના બે પ્રકાર, બે ભાગ આપણે પાડી શકાય છે. એક છે આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજું છે સુકોષ કેન્દ્ર કોષ. હવે આદિકોષ કેન્દ્ર કોષની વાત કરીએ તો એ આપણે કોષ કેન્દ્રમાં જોઈશું કે આદિકોષ કેન્દ્ર કોષ જે છે એમાં આવું કોષ કેન્દ્ર પટલ તથા જે કોષ રસીય પટલ જે છે એટલે કે કોષીય અંગિકાઓ જે અલગ અલગ આવેલી છે એ કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી આદિકોષ કેન્દ્ર કોષમાં રહેલી હોય છે, બરાબર. તો એ મુદ્દો પણ ખાસ યાદ રાખવા જેવો છે કે આપણે જો આદિકોષ કેન્દ્રી કોષની વાત કરીએ, આદિકોષ કેન્દ્રીય કોષ. હવે આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે શું કીધું છે તો એના માટે આપણે કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ અને સાથે સાથે પટલીય કોશિકાઓ અથવા તો પટલીય કોષીય અંગિકાઓ ગેરહાજર હોય છે, બરાબર. આ જે કોષ કેન્દ્ર પટલ છે, પટલીય કોષીય અંગિકાઓ છે, આ બધી જ આદિકોષ કેન્દ્ર કોષમાં આપણે ગેરહાજર રહેલી જોવા મળે છે. અને એ જ વસ્તુ જો આપણે સુકોષ કેન્દ્ર કોષની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષમાં એ જે કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓ જે છે એની હાજરી એમાં જોવા મળે છે. એટલે કે કોષરસ પટલ હોય છે તો આ બધા જે પટલીય અંગિકાઓ છે એ સુકોષ કેન્દ્ર કોષમાં આવેલી હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આ બધી અંગિકાઓ ગેરહાજર આપણને જોવા મળે છે, બરાબર. હવે અહીંયા આપણે આ જો કોષરસની વાત કરવી અથવા તો આ કોષ કેન્દ્ર પટલ અને પટલની કોષીય અંગિકાઓ વિશે જો આપણે આગળ વાત કરવી હોય તો આપણે પહેલાં તો સુકોષ કેન્દ્રીય કોષમાં આ બધાની હાજરી છે એના વિશે વાત કરી શકાય. અને સાથે સાથે વાયરસના ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુ છે એને એક ચોક્કસ રીતે આપણે સમજી શકીએ છીએ. તો આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે હવે સુકોષ કેન્દ્રીય કોષ માટે આપણે જોઈએ તો આપણે કીધું એ પ્રમાણે જો આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે વાત કરી હતી કે જે તમારા કોષ કેન્દ્રીય પટલ અને પટલીય કોષીય અંગિકાઓ છે આદિકોષ કેન્દ્રીય કોષમાં ગેરહાજર હોય છે, તો સુકોષ કેન્દ્રીય કોષમાં, સુકોષ કેન્દ્રીય કોષોમાં આ જે વસ્તુની આપણે વાત કરીએ એટલે કે કોષ કેન્દ્ર પટલ તથા પટલીય કોષીય અંગિકાઓ હાજર હોય છે, બરાબર. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં આ જે કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓ છે એની હાજરી હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આ વસ્તુની ગેરહાજરી હોય છે. હવે આપણે અહીંયા ક્યારના કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓ આ પટલની વાત કરીએ છીએ તો આ બધા જે પટલ છે આજે આપણે પટલ એટલે એક પ્રકારનો પડદો કહી શકાય, બરાબર. જે રીતે કોષરસ પટલ છે, કોષ દિવાલ છે, એ રીતે કોષ કેન્દ્રની આસપાસ પણ એક પટલ હોય જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. તો આ બધા પટલોનું મહત્વ શું છે કોષમાં એના વિશે આપણે જો સમજવું હોય તો આ જે પટલોનું જે મહત્વ છે એ આપણે વાયરસના ઉદાહરણ દ્વારા બહુ સારી રીતે સમજી શકીએ. કારણ કે વાયરસના ઉદાહરણ દ્વારા એટલા માટે સમજી શકીએ કે વાયરસ જે ખરેખર છે એ આવા કોઈ પણ પ્રકારના જે પટલ છે પટલ ધરાવતો નથી. એટલે આપણે કહી શકાય કે વાયરસ કોઈ પણ પ્રકારનું પટલ છે એ પટલ ધરાવતો નથી. એટલે એક મુદ્દો આપણે એ પણ જાણવા જેવો છે કે લખી શકાય કે વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતો નથી. અને વાયરસમાં આવા કોઈ પણ પ્રકારના પટલ ના હોવાને કારણે જ એમાં કેવા ગુણધર્મો છે એ જાણીને આપણે આ જે પટલો છે એનું મહત્વ શું છે એ વસ્તુ સમજી શકીએ છીએ. હવે આપણે બધાને એક વસ્તુનો ચોક્કસ ખ્યાલ હશે કે કોઈ પણ વાયરસ છે આપણે પ્રકરણમાં આગળ જ આપણે જોયું હતું શરૂઆતમાં અને આગળના પ્રકરણમાં કે જે વાયરસ રહેલા હોય છે એ વાયરસ ખરેખર જીવિત એટલે કે સજીવ છે કે નિર્જીવ છે એટલે કે જીવન છે કે મૃત છે એ વસ્તુ આપણે જાણવા માટે આપણે કહી શકાય કે વૈજ્ઞાનિકો વચ્ચે પણ ઘણા બધા મતાંતરો શરૂઆતમાં ચાલતા હતા.
બરાબર. અને એ વસ્તુ પણ ચોક્કસ છે કે વાયરસ એ જ્યારે કોઈ સજીવના શરીરમાં દાખલ થશે ત્યારે જ એ જીવંત થશે અને ત્યારે જ એનું કાર્ય જે છે એ કાર્ય કરવાનું ચાલુ કરશે. બરાબર. તો આ જે બધા એના ગુણધર્મો છે કે જ્યાં સુધી વાયરસ છે એ કોઈ જીવંત શરીરમાં દાખલ થશે ત્યારબાદ જ એનું જે કાર્ય છે એટલે કે કહી શકાય કે જે વાયરસ છે પોતાનું કાર્ય કરવાનું સ્ટાર્ટ કરશે. તો આ જે બધા ગુણધર્મોની આપણે વાત કરી એ ગુણધર્મો વાયરસમાં શાના લીધે જોવા મળે છે? તો એનું મુખ્યત્વે કહી શકાય કે વાયરસના આ જે ગુણધર્મો છે એ કોઈ પણ પ્રકારના પટલો ધરાવતો નથી, માટે વાયરસમાં આ પ્રકારના ગુણધર્મો છે જોવા મળે છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા આપણે કોષ રસ એટલે શું અને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં જે અલગ અલગ પટલો આવેલા હોય છે, જે પટલો કેમાં હાજર હોય છે, કેમાં ગેરહાજર હોય છે, અને આ પટલ જો કોઈ પણ કોષમાં ગેરહાજર હોય તો એના લીધે એ કોષ કેવી પ્રકારે વર્તન કરે છે એ પણ આપણે વાયરસના ઉદાહરણ દ્વારા માહિતી મેળવી. બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ ચોક્કસ જાણી શકાય કે કોષ રસ એટલે શું? તો કે જે કોષ રહેલો છે એમાં કોષ દિવાલ, એની અંદર કોષરસ પટલ જે અહીંયા જોઈ શકાય છે આકૃતિમાં, અને એની અંદર જે અભિરંજક દ્રવ્ય, જે પ્રવાહી દ્રવ્ય આવેલું છે એને આપણે કોષરસ કહીએ છીએ. અને દ્રવ્યમાં જ કોષના અલગ અલગ કહી શકાય કે અલગ અલગ ભાગો એમાં રહેલા હોય છે, જેમ કે કણાભસૂત્ર છે, લાઇસોઝોમ છે, બરાબર, લીસી અંતકોષરસ જાળ છે, એ જ રીતે જાળીમય કણિકામય અંતકોષરસ જાળ હોય. તો આ બધા અલગ અલગ અંગો જે રહેલા છે એને કોષીય અંગિકાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કહી શકાય કે આ જે કોષની કોષીય અંગિકાઓ જે છે, કોષીય અંગિકાઓ પણ કોષરસની અંદર જ આવેલી હોય છે. એટલે આપણા માટે કોષરસ એ શું છે અને કઈ રીતે કોષ માટે કાર્ય કરે છે એના વિશે આપણે અહીંયા માહિતી